ફેમિલી અહીંયા આવ્યો ને આ કૌશિકભાઈ એટલું મારું કામ કરી દીધું છે ને તેના વખાણ ન કરું એટલું ઓછું છે. ખાસ કરીને કેટલા ટાઈમથી મને તમન્ના હતી અમારા ઉકા દાદાને માલા દાદાની જગ્યા જોવાની, કેરાળા જોવા. અહીંયા આજ આમ ધન્ય થઈ ગયો હું. આજે અહીંયા દર્શન કર્યા ને આમ બાકી તબિયત ખુશ થઈ ગઈ, મારી મન ખુશ થઈ ગયું. વાહ વાહ વાહ, દર્શન કરી લો દાદાના પહેલી વાર. આમ તો ભદ્રેશભાઈ પહેલી વાર, અને એ તમારા કારણે. બાંભણિયા અમારા કુળમાં ઉકા દાદા માલા દાદા ભાઈ સાડ ધારા છે. કોઈને કોઢ જો હોય ને અમારા પરિવારમાં એવું છે, કોઢ ન થાય કોઈ. સાચી વાત છે. કે આ દાદાને છે ને કોઢ છેલ્લો હતો ને જીવતા સમાધિ લીધેલી છે આ જગ્યાએ. એટલે અમારા બાંભણિયા પરિવારમાં કોઈને કોઢ ન થાય એટલો દાદાનો હાથ છે ને. કોઈને કોઢ જો હોય ને તો ઘરે બેઠા તમે સમરણ કરો ને માનતા કરો ને દર્શન કરવા આવશો, કોઢ મટાડી દે. એ દાદા સાડ ધારા બેઠા. કાંઈ જો મસ્ત મંદિરે હવે નવું બનવાનું છે અને જગ્યાએ બહુ મસ્ત છે, રોડ કાંઠે જગ્યા છે. આપણે પણ અહીંયા આવ્યા, મારું મન ખુશ થઈ ગયું. એટલે ખાસ કરીને કૌશિકભાઈને થેન્ક યુ દિલથી આભાર માનું છું. કાંઈ નહીં, દાદાના દર્શન કરી લઈએ.